વેલકમ ટુ ચેનલ ટીવી જૈવિક મહેતા છું દોસ્તો. બુશર્ટ ટી શર્ટ નામનું ગુજરાતી મૂવી જે સિદ્ધાર્થ રાધડિયા અને કમલેશ ઓઝા અને વંદના પાઠક છે અને કોકોનટ મોશન પિક્ચરે જ આ મૂવી પ્રોડ્યુસ કર્યું છે. એમના ઓલરેડી બે મૂવીઝ ઘણા હિટ થઈ ગયા છે, કહેવતલાલ પરિવાર અને ચાલ જેવી લઈએ. તો આ મૂવીમાં પણ સિદ્ધાર્થ રાધડિયા છે અને સિદ્ધાર્થ રાધડિયાએ જે તરીકે જે લોકોને એન્ટરટેન કર્યા છે એ તો ખૂબ જ સુપર્બ છે. આપણે એમના નાટકો અને મૂવીઝો ઘણી બધી જોઈ છે, તો ખૂબ મજા આવે છે એમની કોમિક ટાઈમિંગ અને એમના જે ડાયલોગ ડિલિવરી જોવા માટે. બાકી કમલેશ ઓઝાએ પણ ઘણું સરસ કામ કર્યું છે. એમણે પણ એક પ્રેઝન્સ સારું આપ્યું છે સ્ક્રીન ઉપર અને એમની ડાયલોગ ડિલિવરી પણ સારી છે. બટ સિદ્ધાર્થ રાધડિયાને કોઈ કમ્પેર ના કરી શકે. વંદના પાઠકનો રોલ સારો છે, જેટલો પણ છે થોડો નાનો રોલ છે, બાકી બહુ વધારે રોલ નથી. બાકી ઓવરઓલ અગર મૂવી જોવા જઈએ તો કમલેશ અને સિદ્ધાર્થ રાધડિયા જ ખેંચી ગયા છે. બુશર્ટ ટી શર્ટનું જે એ કોમ્બિનેશન, જે એક આઈડિયા છે કે બે ચેન્જ થઈ જાય છે એક પથ્થરના લીધેથી, એ બહુ જ રીતે સરસ દેખાડવામાં આવ્યું છે. અને લાસ્ટમાં જ્યારે તમે મૂવી જોશો તો તમને ખ્યાલ આવશે કે એક બાપ દીકરાને સમજી શકે અને એક દીકરો બાપને સમજી શકે, એ એક વસ્તુ બતાવી છે એક મેસેજ સાથે. તો ઓવરઓલ મૂવી ઘણી સારી છે. ફેમિલી મૂવી છે, બહુ સરસ રીતે બનાવી છે, તમે જોઈ શકો છો. અને તમે જો જોઈ હોય તો મને જરૂરથી કહેજો કે તમને કેવી લાગી. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.